અપડેટ આપી દઈએ। તાપીમાં સોનગઢ વોર્ડ 1માં ભાજપની પેનલનો વિજય થયો છે અને આખી પેનલ વોર્ડ 1માં સોનગઢ વોર્ડમાં વિજેતા બની છે। ભાજપની પેનલનો વિજય થયો છે। સતત અલગ અલગ નગરપાલિકાઓના ચૂંટણી પરિણામો। અમદાવાદના બાવડા વોર્ડ 1માં ભાજપ કોંગ્રેસની બે બેઠક પર જીત થઈ છે। ક્યાંક મિશ્ર પરિણામો પણ આવી રહ્યા છે, જેમાં ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારોને જીત મળતી પણ દેખાઈ રહી છે। અન્ય અપડેટ પણ આપણે આપી દઈએ, જેમાં મહેસાણામાં વડનગર વોર્ડ 1માં 3 ભાજપ અને 1 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે। મહેસાણા વડનગર વોર્ડ 1માં 3 ભાજપ, 1 બેઠક કોંગ્રેસે જીતી છે અને તેના પણ પરિણામો હવે ધીરે ધીરે સ્પષ્ટ થઈ રહ્યા છે। વડનગર વોર્ડ 1ના પરિણામો આવી રહ્યા છે, જેમાં 3 ભાજપ અને 1 પર કોંગ્રેસનો વિજય થયો છે। કયા મુદ્દાઓને લઈને મત આપવામાં આવ્યા છે તેના પર પણ ચર્ચા મહત્વપૂર્ણ બની રહે છે। જામનગરની ધ્રોલ નગરપાલિકાના વોર્ડ 1માં ભાજપની આખી પેનલનો વિજય થયો છે। કાલાવડ નગરપાલિકાના વોર્ડ 1માં ભાજપની પેનલનો વિજય થયો છે। જામનગરની આ બંને નગરપાલિકાઓ, જેમાં જામજોધપુર નગરપાલિકાની પણ વાત કરવામાં આવે તો વોર્ડ 1માં ભાજપની પેનલનો વિજય થયો છે। ધ્રોલ, જામજોધપુર અને સાથે જ અન્ય પરિણામો પણ આવી રહ્યા છે, તે પણ અમે આપને બતાવી રહ્યા છીએ। રાજકોટમાં ધોરાજી નગરપાલિકાના વોર્ડ 1માં ભાજપની પેનલનો વિજય થયો છે। ધોરાજી નગરપાલિકાના વોર્ડ નંબર 1ના પરિણામો સ્પષ્ટ, જેમાં ભાજપની પેનલ જીતી છે। અન્ય મહત્વપૂર્ણ સમાચાર, છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ 1માં 3 અપક્ષ અને 1 બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે, એટલે અહીં ક્યાંક ભાજપને પીછેહટ કરવાનો સમય આવ્યો છે। દાહોદમાં ધાવડિયા તાલુકા પંચાયતમાં ભાજપની જીત થઈ છે। મહત્વના અપડેટ દાહોદથી પણ મળી રહ્યા છે। ધાવડિયા તાલુકા પંચાયતની ચૂંટણી, જેમાં પરિણામોમાં ભાજપની જીત થતી દેખાઈ રહી છે। અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો ભાવનગરમાં ગારિયાધાર વોર્ડ 1માં ભાજપની પેનલનો વિજય। સૌરાષ્ટ્રની આ બેઠક, જેમાં ગારિયાધાર વોર્ડ 1માં ભાજપની પેનલનો વિજય। ભાવનગરની પણ જે સ્થિતિ છે તેમાં ગારિયાધાર વોર્ડના આ પરિણામ। અન્ય સમાચારની વાત કરીએ તો અમરેલીના ધારી પંચાયતની મીઠાપુર બેઠક પર ભાજપની જીત થઈ છે। અમરેલીમાં હાલ તો જે પોલિટિકલ ગતિવિધિઓ રહી છે તેને લઈને પણ આ તમામ જે પરિણામો છે તે ખૂબ જ ચર્ચિત બને તે પણ શક્યતા